આ સ્થિતિ બહુ દારૂણ છે। સરકાર ઈચ્છે છે કે આ યુનિયન કોઈ દિવસ ન બને। સરકારનો દાવો એવો છે કે આ શિસ્તબદ્ધ ફોર્સ છે, ડિસિપ્લિનરી ફોર્સ છે। જો આમાં યુનિયન બને તો અનેક સમસ્યાઓ સર્જાય, માટે સરકાર પોલીસનું યુનિયન બનાવવા તૈયાર નથી। પણ તેની બીજી બાજુ એવી પણ છે કે આવી ઘટનાઓ ઘટે ત્યારે નાનો પોલીસ કર્મચારી પીસાય છે અને તેનો હાથ પકડનાર, તેની વાત સાંભળનાર કોઈ નથી। આ 8 પોલીસ કર્મચારીઓ પાછા ફર્યા છે। બાદશાહ ખાન ખુદાને પ્યારા થઈ ગયા છે। પણ આ પોલીસ કર્મચારીઓએ જે સમય જેલમાં પસાર કર્યો, એના દિવસો, એની પીડા અને એના પરિવારે ભોગવેલી યાતના કેનું વળતર કેવી રીતના કોણ આપી શકે તેવો પ્રશ્ન છે। પણ આ પ્રકારની ઘટનાઓને આપણે કેવી રીતના નિવારી શકીએ એ વિશે રાજ્ય સરકારે, ગૃહ વિભાગે વિચાર કરવો પડે કે કેવી રીતના નાના કર્મચારીઓને રક્ષણ આપી શકાય।